તો નમસ્કાર જોર સાથીઓ, આજે એકદમ રોમાન્ટિક મોસમ છે વરસાદનું અને ખેરોદ નદીના નીચે પાણી બી જઈ રહેલું છે અને મારા આપણા ખેતરમાં દાતા પોસીના હળદ તાલુકાના ફેમસ સિંગર બીડી મકવાણાભાઈ મળ્યા મને અને આજે ગાડીમાં હતા અમે બંને સાથે બહુ ફર્યા એટલે બહુ બધી ચર્ચા થઈ કે આપણા આદિવાસી સમાજમાં બહુ બધા સિંગરો છે, એમના ગીતો એવા હોય કે આપણા સમાજને બહુ બધી અસર કરેલા છે. ખરાબ રીતે અગર શબ્દો વાપરતા હોય તો આપણા સમાજ ઉપર બહુ બધી ખરાબ અસર પડેલી અને સારા ગીતો હોય તો બહુ બધી સારી બી અસર પડેલી છે. એટલે સિંગરો વિશે અને ગીતો બનાવવાના વિશે બહુ બધી ચર્ચા થઈ બીડી સિંગર સાથે. તો અમે બંને એ જ ચર્ચા કરી કે કેવા ગીતો બનવા જોઈએ અને કેવા ગીતો ના બનવા જોઈએ. તો આપણે વાત કરીએ બીડી સિંગર સાથે કે આપણે કેવા ગીતો બનવા જોઈએ આપણા સમાજ માટે તો એનું ગૌરવ વધે અને કેવા ગીતો ના બનવા જોઈએ તો આપણા સમાજને બહુ ખરાબ કરી નાખે. હલો દોસ્તો, તો નમસ્કાર. હું છું સિંગર બીડી મકવાણા અને મને ગમાર સાહેબ મળ્યા છે એટલે મને થોડી ચર્ચા કરી અને જે આપણી સમાજની અંદર જે કંઈ બી ચાલતા ગીતો છે અને એ ગીતો ઉપરથી સામાજિક કાર્યકરોને કંઈક અસર પડે છે અને કાર્યકરોને જ નહીં પૂરી સમાજને અસર પડે છે એવું કંઈક કહેવાનું થાય છે. એટલે ઓલમોસ્ટ સોંગ બનાવો બરાબર. તો મારા જે આપણા આદિવાસી એરિયાની અંદર જેટલા કોઈ કલાકાર છે એ કલાકારોને એમ કહેવા માંગીએ છીએ કે આપણા એરિયાની અંદર 100 કલાકાર હશે તો બહુ ગર્વની વાત છે. અને પેલા કોઈ કલાકાર નહોતા, હવે નવા કલાકારો આપણે કલાકાર બનશું અને કલા બતાવશું તો લોકો ખુશ રહેશે અને આપણને આશીર્વાદ બી આપશે. બરોબર. પણ એકદમ નાગા અને વિચિત્ર શબ્દોથી આપણા એરિયાની અંદર બેન બેટીઓમાં અસર પડે છે, ખરેખર પડે છે. અને હું બી ગીતો બનાવું છું, જાગૃતિના બી ગીતો બનાવ્યા છે અને પ્રેમ બાબતે બી ગીતો બનાવ્યા છે. પણ પ્રેમ બી બાબતે બનાવતા હોય તો પ્રેમના શબ્દો પ્રેમના સારા શબ્દો ઉપયોગ કરવા જોઈએ. અને એકદમ વિચિત્ર શબ્દો ગાવાથી આપણે પૂરી સમાજને અસર બી પડે છે. જે જવાન છે, જવાનને તો ખરાબ શબ્દ વધારે ગમે છે, પણ જે વડીલ છે, વડીલને વિચિત્ર શબ્દથી નફરત છે. એટલે વડીલ બી સાંભળી શકે, જોઈ શકે અને જવાન બી સાંભળી શકે, જોઈ શકે. એ પ્રમાણના મારા આદિવાસી તમામ સિંગરોને હું કહેવા માંગુ છું કે મને બહુ સામાજિક કાર્ય કરતા વ્યક્તિઓ મને બી ઠપકો મળ્યો છે. બરોબર. નથી મળ્યો એમ નથી, મને ઠપકો મળવાથી આ ચર્ચા કરું છું. બરોબર. અને આ સોલંકી સાહેબ મળ્યા એટલે એમને જરા મને એ પ્રમાણનો પ્રશ્ન કર્યો એટલે મારે ચર્ચા કરવાની સમાજ સુધરે એટલા માટે ચર્ચા કરવી જરૂરી છે. અને નવા સોંગ જે બન્યા એ બને, પણ હવે પછી કોઈ બી સિંગર ગીતો બનાવો તો નાગાનીસ અને વિચિત્ર શબ્દો ટાળી નાખો. એને શબ્દો એકવાર ચેક કરો કે આ શબ્દોથી બેન બેટીઓમાં અગર કેવી અસર પડે કે ના પડે. દીકરાઓ જોઈ રહેલા છે, આગળની પેઢી આપણા જ દીકરા હોય, આપણા જ બેટીઓ હોય, આપણી જ બહેનો હોય, બરોબર કે હવે તો એનાથી આપણે એવા ગીતો બી બનાવી શકાય કે આપણે એને તમે કીધું એમ શાળામાં ઉપયોગ કરી શકાય. બરોબર. ક્યાંક વાગે તો લાગવું જોઈએ કે હા આને ધાર્મિક પ્રસંગમાં ઉપયોગ કરી, મતલબ આપણા સમાજના લગ્ન પ્રસંગમાં ઉપયોગ કરી શકાય. લગ્નમાં હરેક માણસો રહેતા હોય, આપણા મા બાપ સાથે હોય અને એવા ગીતો વાગતા હોય તો કેટલું મતલબ ખરાબ લાગે. અને તમારા જેવા કોઈ બી આયોજકે કાર્યક્રમ પ્રોગ્રામ કોઈ બી મોટો પ્રોગ્રામ કરો છે, સ્ટેજ પ્રોગ્રામ બનાવ્યો છે અને અમારા જેઓને આમંત્રણ કર્યું હોય અને અમે સ્ટેજ ઉપર સરીને પછી નાગા શબ્દો ગાઈએ તો અમને કોઈક લાત મારીને કાઢી મૂકે. એટલે આ ખરેખર શબ્દો સુધારવા જેવા. અને જે સમાજવાળા જે ઠપકો આપે એ સારા માટે આપે છે, એ ખોટા માટે નહીં આપતા. કેમ કે જે ગીતો આપણા એરિયાની અંદર જે ગોટીઓના ગીતો ચાલે એ બધાને જ ખબર છે, નાના મોટા વડીલોને હું કે નાના મોટા છોકરાઓને બધાને ખબર છે. પણ જે રેકોર્ડિંગ કરી અને સોંગની અંદર જાહેર કરીએ છીએ એટલે એ શબ્દ અમર છે. એટલે એ શબ્દ સુધારવો ખાસ જરૂરી છે. તો મારા બધા સિંગરોની વિનંતીથી કહું છું કે મારી એકલાની જ વાત નહીં કરતો, બનાવના વાળો એક જણો બનાવે તો 100 જણા હું તો 100 જણો હોપડવાનું આવે. તો આ વિચારજો, જોજો. અને જેટલું અમારાથી કંઈક ગલત બોલાઈ જતું હોય અને અમે કંઈક આ ખરાબ બોલવા વાળો છે, ખરાબ વર્તન કરવા વાળો છે એવું તમને લાગતું હોય તો બી કહેજો. બરાબર. અને અમે બને એટલું અમે સમાજમાં સુધારો આવે અને આપણા એરિયામાં કંઈક રોનક આવે એવા ગીતો બનાવવા જોઈએ, એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આદિવાસી સંસ્કૃતિ છે તો એને આગળ વધારવા માટે એના શબ્દ ઉપયોગ કરી શકો. આપણા આદિવાસી અધિકારો હોય એને લઈને તમે જેમ મોટા મોટા પિક્ચરો બને અધિકારો લઈને એવા ગીતો પણ તમે બનાવી શકો. પછી
બહુ બધા વિષય છે આપણા આદિવાસીમાં જો સમાજને આગળ લઈ જાય કે રમતગમતના કોઈ માણસ આગળ જતો હોય તો એના વિશે બનાવી શકો તો એવા વિષયો ઘણા બધા છે પણ એકદમ નીચ શબ્દ ઉપયોગ કરીને આપણા સમાજને નીચે દેખાડવો અને કોઈ સાંભળે તો એમ કે આ તાલુકામાં આ ગીત ફેમસ છે તો આના સિંગરોએ બનાવ્યું હોય તો આવું ના થવું જોઈએ આપણે ખરેખર આ આપણે એક બહુ બધી અસર પડે યુવા પેઢીને આવનારી પેઢી યુવા પેઢી છે ને સમજનું ભવિષ્ય બી ગણી લો તમે યુવા પેઢી તો આના ઉપર અમે બહુ બધી ચર્ચા કરી અને આજનો વિડીયો અમે આ સુધી સમાપ્ત કરીએ અને આજે મોસમનો વરસાદ છે એકદમ ઝરમર વરસાદ આવે અને મોસમનો બી મજા લઈ રહેલા છે અને અમે થયું કે એક સારો વિચાર આપણા ખેડબ્રહ્મા દાતા પોશીના તાલુકાના આદિવાસી સમાજ સુધી પહોંચાડીએ તો અમુક શબ્દોને સિંગરો ધ્યાનમાં લઈએ અમારો સબ્જેક્ટ આજે છે તો કોઈની ઉપર ટિપ્પણી નથી કરવી પણ એક આપણા સમાજને સારો મેસેજ જાય આપણા સિંગરોને એટલી થોડીક ધ્યાન રહે આટલો અમારો વિષય હતો અને બાકી બધાને જોહાર જય આદિવાસી.